આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણી ચિંતા કરે તો હું કેમ તું કરે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. કૃષ્ણને કરવું હોય તે બોલીએ ખરા, પણ પાછા કરીએ તો ખરા જ. હાય હાય મારે યાર કેવું થયું, બુડી મર. ઈલાબેને તો બુડી જ મરાય. આટલું બધું વલ્લભે તને દ્રઢતા, આટલું બધું તને વાણીનું દાન કર્યું છે, અને તોય પછી ડગી જશ, પછી ઢાંકણીમાં જ લેવાય. શ્રી વલ્લભીયન કી ચરણ રજ અનુસર. વલ્લભની તો પધરાવી દીધા, પણ વલ્લભીયન કી ચરણ રજ, વૈષ્ણવની ચરણ રજને અનુસર. બોલો વલ્લભાધીશ સખી જય. હવે મહેમાન આવવાનો ટાઈમ થયો એટલે આપણે અહીંયા શ્રી વલ્લભાધીશ કી જય. સુબુદ્ધિ નીચેનું પણ વલ્લભ કૃપા કરે તો થાય. આને સ્પર્શ કરો, આપણા બસની વાત. છેલ્લે ભીષ્મ પિતામાં જે કહી રહ્યા છે એનું અનુસંધાન તૈતરીય બ્રાહ્મણના પ્રથમ કાંડના તૃતીય પ્રપાઠકના છઠ્ઠા અનુવાકમાં વાજપેયી યજ્ઞના પ્રકરણમાં શ્રુતિ છે. અગ્નિ વામ અર્વા વાયુ સપ્તિ આદિત્યો બાજી એત ભિરેવાસ્મે દેવતા ભી દેવરથમ યુનિક્ત. અગ્નિ ઘોડો છે, વાયુ સમિત છે, સૂર્ય ઘોડો છે. એ દેવતાઓ વડે દેવતાના રથને તૈયાર કરે છે. ત્યાં અગ્નિ આર્ય સૂર્યને ઘોડા કહ્યા છે. મહાદેવજીએ ત્રિપુરાસુરના નગરોનો નાશ કર્યો ત્યારે વેદોને ઘોડા બનાવ્યા હતા. આપણે ઓલું આવે છે ત્રિપુરારી મુરારી, એમાં એનો નાશ કર્યો ત્યારે વેદોને ઘોડા બનાવ્યા હતા, એટલે એમને પણ ઘોડા કહે છે. તે સકામ પુરુષો ચો તરફથી બ્રહ્મને જાણ. આપણામાં સકામની કાંઈ જરૂર જ નથી, એટલે આ આપણે વાંચવાનું. પણ સકામને કાંઈ આપણે નિષ્કામ ભક્તિ, અહેતુ પ્રેમ કરવા માટે કારણની જરૂર ન હોય. જો કારણથી પ્રેમ કરો, તમને ગુણથી પ્રેમ કરીએ તો એ ગુણ વયા જાય એટલે પ્રેમ પૂરો. રૂપથી કરીએ તો અમે ઘરડા થાવ એટલે ના. પ્રેમ થઈ જતો હોય છે, કરવો નથી પડતો. એમ ઠાકોરજી યારે આપણને પ્રેમ થઈ જાય છે, કારણ કે કરોડો જન્મથી વિખૂટા પડ્યા છે. આપણે આપણા સ્વરૂપને ને ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છે, પણ ઠાકોરજી આપણને નથી ભૂલ્યા અને એના સ્વરૂપનું દાન આપણને કરે છે. અને સૂર્યાદિમાંથી જનાર હોવાથી ભિન્ન છે, એટલે સકામ જુદા છે અને તેવા બ્રહ્મને જાણકાર પણ જુદા છે, એવો અર્થ કરાય ત્યાં મૂળ શ્લોકમાં મૂકેલા ચ સમુચ્ય વાચક છે. ઓહો, તેથી એકતાને પ્રાપ્ત થયેલા શ્રમવારથી ભગવાનનું મુખ સુશોભિત છે. ભીષ્મ પિતામહને અત્યારે છેલ્લે ઠાકોરજી સિવાય કોઈ દેખાતું નથી. અર્જુનય નહીં દેખાતો ને યુધિષ્ઠિરય નહીં દેખાતો, ઋષિ. ફક્ત ચિત્ત ક્યાં છે? અંત સમયે ઠાકોરજીમાં. આના પરથી આપણે શીખવાનું કે છેલ્લે વલ્લભ, જો વલ્લભ કૃપા કરે તો, બાકી તો હર એ મારા દીકરાને જલ્દી બોલાવવાના. એટલે જીવ પાછો ક્યાં રહ્યો? આવો ત્યાર પાછા ઈલાબેન. પેલા મારે એવું જ થતું હતું, કાંઈ થાય ને એટલે પિન્ટુ મોન્ટુને બોલાવો. અરે ભાઈ લે આવું બોલાવો. એટલે જ એના મુખમાં ગંગાજળથી બ્રહ્માજી, શિવજી વગેરે પવિત્ર થયેલા. જો ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય, તો શિવજીને બ્રહ્માજી શેનાથી પવિત્ર રહ્યા? એ ગંગાજળથી. અથવા ચો તરફથી સદરૂપ શ્રી કૃષ્ણ જ છે, તેથી ભગવાનનું અત્યંત સામર્થ્ય અને કાળપણું બનાવેલું છે. વ્યાસસૂતના કંપનાધિકરણ વિષય વાક્યની શ્રુતિમાં કહ્યું છે, આ સર્વ જગત છે તે અમૃત રૂપ છે, તેથી પ્રાણ રૂપે સર્વેને જીવન આપનાર ભગવાન છે. આ બધું સનાતન સત્ય છે. આપણે જેવા છે ને એવા ને એવા લીલામાં પહોંચી જાય. આમાંથી હું ઓછું થયું? કાંઈ ફેર પડ્યો? આંખ વહી ગઈ? કાન વયા ગયા?
નાક વયું ગયું? ના. વાળ જેવા જેવા ઓયડા તેવા જ છે, અને છતાંય પ્રાણ વયો ગયો તો આપણે શું કહીએ? કાઢો ભાઈ, પતી ગયા. તો પ્રાણ કોણ છે? આત્મા એ પરમાત્મા એ આપેલો છે. અને કાળ રૂપે સર્વને ભય પમાડનાર પણ ભગવાન છે. એમ ભગવાનનું મોટું સામર્થ્ય બતાવ્યું છે. મમનો અર્થ અહંકાર છે. ભીષ્મ પિતામહ કહે છે, મારા તીક્ષ્ણ બાણોથી તે અહંકાર સૂચિત કરે છે. આ અહંકારથી નિશનિશા અર્થાત રાત્રિ એનાથી પ્રાપ્ત થયેલા અહંકારથી જ અજ્ઞાની હોય છે. તેઓ બીજાના મર્મને ભેદનારા હોય છે. જેમ કે બાણ ભેદે છે. સરાસસ્ય પર ભેદ કહા. બીજાના મર્મ ભેદનારાઓને સરપદથી કહ્યા છે. આપણને કોઈ વાત કરે ને એટલે બેન હયું હળવું કર્યું, કોઈને કહેતા નહીં. હજી તે જાય એટલે તરત ફોન. જો તમે કેવા ભગવદીએ કહેતા હતા, આવ્યા હતા અમારા ઘરે, અડધો કલાક પટલાઈ કરી ગયા. આને સર કહેવાય. કોઈની વાતનો જે ભેદ છે ને એ મર્મ છે એનો. આજ કોઈ બિચારો પોતાના દીકરાથી દુઃખી હોય, એને બરાબર ન રાખતો હોય, પૈસા ન દેતો હોય, બધું લઈ લીધું હોય, અને એ દુઃખી હોય, અને એની વાત તમે બીજાને કહો ને પછી દીકરા પાસે પહોંચે, કેવી વ્યથા થાય. તો આવા મર્મના કોઈની વાત સાંભળીને કોઈ દિવસ કોઈનો મર્મ ભેદવો નહીં, કોઈની વાત કોઈને કરવી નહીં. બીજાના મર્મ ભેદનારાઓને સરપદથી કહ્યા. એવા પાખંડીઓથી ત્વચારૂપ ભેદી નંખાયેલા છે. એવા વેદાત્મક શ્રી કૃષ્ણમાં મારો આત્મા રહે. બસ છેલ્લે ભીષ્મ પિતામહ કહે છે, આ બધું વર્ણન એટલે કરું છું, છેલ્લો મારો આત્મા મારા પરમાત્મામાં સ્થિર થાય. હવે મારે બીજું કાંઈ, મારે ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં મારે મરવું છે, મૃત્યુ પણ ક્યાં? મારો આત્મા મારા પરમાત્મામાં સ્થિર થાય. પાખંડ મનની પ્રવૃત્તિ હોય ત્યારે, અથવા કળિયુગમાં ભગવાન પ્રગટ થાય ત્યારે વેદને દૂષિત કહેલા છે. તેવા સમયમાં પણ ભગવાનને તેનો દોષ નથી. એ બતાવવા કારણ કહે છે, વિલસત કવચમ વિશેષણ લસત કવચમ ધર્માદિ રૂપમસ્ય. વિશેષ કરીને ધર્માદિરૂપ કવચ શોભી રહ્યું છે. એવા કવચવાળા ભગવાન શ્રી કૃષ્ણ મારા આત્મા કે અંતઃકરણમાં રહો. ભક્તિ અંતઃકરણ સાધ્ય કે આત્મસાધ્ય માટે ભગવાન બંનેમાં હોય તો ભક્તિ થાય. તેથી મૂળ શ્લોકમાં આત્મન પદ મૂક્યું છે, જે ભક્તિ અને અંતઃકરણ વાચક છે. માટે આ પૂર્વના શ્લોકમાં ભગવાનમાં દોષ વગરની પ્રીતિ થવા માટે પ્રાર્થના કરેલી. અત્યારે તો લોકો ભગવાનના દોષ જોવા જોઈએ છે. એક બેનને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પછી કંઈક એની દીકરીને તૂટી ગયું, કોણ જાણે. આ તો લગભગ 2-3 વર્ષ પહેલાની વાત. તો એ કે મારા સગાવાલા એમ કે લે તાર ભગવાન શું કર્યું? અલા, ભગવાન આનમાં જ લાવ્યા ઠાકોરજી ઘરમાં. મને કે હજી અડધી વાત સાંભળી, તમે આખરી સાંભળો. પછી એ કે મનમાં વ્યથા થાય, ઘરમાં રડવું આવે, કારણ કે મારા મિસ્ટરે પછી સંભળાવે. ના પડતો તો કહ્યું લે પધરાવી દે પાછા. મારી દીકરી એમ કે મમ્મી વરસ પછી એટલું સરસ મળ્યું એને, અને જ્યાં પહેલા એનું નક્કી થયું હતું એ છોકરો દારૂડિયો હતો. પ્રભુ જે કરે છે એ આપણા હિતનું કરે છે, પણ શરૂઆતમાં સારું ન લાગે. એ કેલાબેન 6 મહિના ફર્યા હૈરાન, ઘરે આવે ને આમ ને તેમ ને, અને બધો તોડી નાખ્યો. હવે રાખ્યું હોત તો તમે તૂટી જાત, ઓલા દારૂડિયા આવે. તો જે પણ પ્રભુ કરે છે જે શબ્દ સરસ વાપરે. ભક્તિ અંતઃકારણ સાધ્ય કે આત્મસાધ્ય છે. માટે ભગવાન બંનેમાં હોય તો ભક્તિ થાય. તેથી મૂળ શ્લોકમાં આત્મન પદ મૂક્યું, જે ભક્તિ અંતઃકારણ વાચક છે.
માટે પૂર્વેના શ્લોકમાં ભગવાનમાં દોષ વગરની પ્રીતિ થવા પ્રાર્થના. આ દાખલો મેં દોષ માટે આપ્યો. પ્રભુ ઘરમાં પધાર્યામાં દીકરીને તો હત. હવે તમોગુણની અવસ્થાનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास ब्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણન કેરો ભરોસો દ્રઢહીન ચરણન કેરો श्रीवल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरणन केरो साधन और नहीं आ कली में जासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन दृढ़ चरणन दृढ़ चरणन केरो શ્રી વલ્લભીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.